કેમ છો મિત્રો? મજામાં ને? હું ઉજાસ સર અને ધ્રુવ ગ્રુપ ટ્યુશન ક્લાસીસમાંથી તમારું સ્વાગત કરું છું. મારો આગલો વિડીયો મેં તમને બતાવ્યો સમાજ માટે, અને હવે તમને બતાવીશ કે એક્ઝામનું એટલે કે પરીક્ષાનું ટાઈમ ટેબલ છે. અને પરીક્ષાનું ટાઈમ ટેબલ એ છે કે આપણે સમાજનું પેપર કઈ તારીખે હતું અને કઈ તારીખે જતું રહ્યું છે, એટલે કે કયા કયા પેપરો કઈ તારીખે આવે છે અને કઈ તારીખે લેવાના છે. બરાબર, તો આપણે આજે વાત કરીએ છીએ કે જે એક્ઝામની તારીખ હતી, જે બોર્ડ બરાબર, જે આપણે રણનીતિમાં ઉતરવાના છીએ. બરાબર, હા, કે રણનીતિમાં ઉતરવાના છે અને રણના મેદાનમાં ઉતરવાના છે અને જ્યાં જંગ લડવાની છે આપણે, એટલે કે એક યુદ્ધ કહેવાય આપણા માટે, કે આપણે પહેલી વાર યુદ્ધ લડવા જઈ રહ્યા છે. એ યુદ્ધ કે જે આપણે સારા પર્સન્ટેજની રાહ જોવાની છે. અને સારા પર્સન્ટેજ કઈ રીતે લાવવા, તો રણના મેદાનમાં ઉતર્યા પછી ત્યાં આપણે હથિયાર નથી ચલાવવાના, ત્યાં આપણે ચલાવવાની છે એક નાનકડી પેન ચલાવવાની છે. અને આ પેન દ્વારા તમે તમારા માર્ક્સ નક્કી કરશો કે કયા પેપરમાં કેટલા તમે માર્ક્સ લાવી શકો છો. બરાબર, કેટલું તમારું વાંચન હશે, કેવી તૈયારી હશે. તો આપણે વાત કરીશું આજે કે બોર્ડના ટાઈમ ટેબલની. હા મિત્રો, બોર્ડના ટાઈમ ટેબલ એ છે કે જે 26 તારીખથી લઈને 16 તારીખ સુધીની જે એક્ઝામ હતી, એટલે કે 26/2/2026 તારીખ. બરાબર, કે 26 તારીખ બીજો મહિનો અને 2026, અને એક્ઝામ પૂરી થવાની હતી 16/3/2026. પણ હા, જે આપણે વાત કરીશું કે કયા કયા પેપરો આવ્યા છે અને કઈ એક્ઝામ છે, એટલે કે કઈ એક્ઝામ કઈ તારીખે છે, હું તમને જણાવી દઉં છું. કે પહેલી એક્ઝામ છે આપણી તો ગુજરાતી, જે 26 તારીખે લેવાની છે. બરાબર, અને બીજી એક્ઝામ છે કે જે 28 ફેબ્રુઆરી, એટલે કે 28 ફેબ્રુઆરીએ તમારે વિજ્ઞાનનું પેપર આપવાનું છે મિત્રો, વિજ્ઞાનનું. અને જે ખાસ પેપર હતું તમારા માટે, જે પેપર હતું અને વિજ્ઞાનનું પેપર છે. બરાબર, અને જે 4 તારીખે જે લેવાનું હતું, એટલે કે હોળી અને ધૂળેટીનો જે તહેવાર આવે છે, જેમાં રંગ ઉત્સવ અને રંગ ઉડાડનો એ તહેવાર આવે છે, કે જેમાં બરાબર કે એ જે પેપર હતું 4 તારીખે સમાજ લેવાનું હતું, એની જગ્યાએ હવે સીધું પેપર આવી ગયું છે આપણે સમાજ ઉપર 18 તારીખે આપવાનું છે. મિત્રો 18 તારીખે કે આપણા પાસે બહુ બધા દિવસો વધી ગયા સમાજના, એટલે કે સમાજનું પેપર જે 4 તારીખે આપવાનું હતું, એની જગ્યાએ આપણે આપવાનું છે કે 18 તારીખે સમાજનું પેપર છે. અને 6 તારીખે, એટલે કે જે 4 તારીખે સમાજનું પેપર આપવાનું હતું, એની જગ્યાએ હવે 18 તારીખે, એટલે કે ખાસ નોંધ લઈ લેજો. અને ટાઈમ ટેબલ ન જોયું હોય તો એકવાર બોર્ડની વેબસાઇટ પર ચેક કરી લેજો. અને એમાં જોડો ટાઈમ ટેબલ કઈ ગયું છે, જે 4 તારીખનું પેપર હતું એ સમાજ ઉપર 18 તારીખે રહ્યું છે. બરાબર, તો હું તમને કહું છું કે કયા કયા પેપરો છે. તો કે 6 તારીખે આપણે જે હતું તે બેઝિક ગણિત છે. બરાબર, પછી 9 તારીખે છે તો કે પછી 9 તારીખે સ્ટાન્ડર્ડ ગણિત છે. અને પછી છે તો કે 11 તારીખે અંગ્રેજી છે. અને 16 તારીખે છે સંસ્કૃત. અને 18 તારીખે આપણે સમાજની પેપર છે. બરાબર, તો ટાઈમ ટેબલ આપણને ખાસું મળી ગયું છે. અને હું તમને કહું છું કે હવે ટાઈમ ટેબલ આવી ગયું છે, એટલે કે ટાઈમ ટેબલ આવી ગયા પછી હવે આપણે કયા કયા વિષયોની તૈયારી કરવાની છે, કયા કયા વિષય પર ભણવાનું છે. બરાબર, કયા કયા વિષયો પર કેટલા માર્ક્સ લેવાના છે. સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ એ છે કે આપણે કેટલું બધું તૈયાર કરવાનું છે. બરાબર, અને કેટલી તમારી પાસે તૈયારી થઈ ગઈ છે. અને હા મિત્રો, એટલું જ કહીશ કે તૈયારી જો થઈ ગઈ હોય તો એટલી તૈયારી નથી થઈ જેટલી તમે તૈયારી કરી હશે, પણ એટલી તૈયારી જરૂર કરજો, કારણ કે એક્ઝામ એકદમ નજીક છે. બરાબર, આપણી પાસે 2 જ મહિના છે, જેમ કે ડિસેમ્બર અને જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં તો એક્ઝામ આવે છે. એટલે કે 26 તારીખે એક્ઝામ આવે છે. તો આપણે હવે શું કરવાનું છે, તો એક્ઝામની તૈયારી કરવાની છે. અને હા મિત્રો, હું જે પણ પેપરોની આઈએમપી આપીશ એ પેપરો 100%માં તમારે જોવાના છે કે કઈ આઈએમપી ખરેખર આવશે. બરાબર, કેટલા આઈએમપી છે, કેટલા વિષયોની છે, બરાબર, કઈ આઈએમપી આવશે, એટલે કે બધી વસ્તુ આપણે જોવાની છે. એટલે કે હું તમને બતાવતો રહીશ. અને હા, બીજી વાત એ તમને કરીશ કે મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. કહેવાય છે ને કે 2 બેલ જરૂર વગાડજો. બરાબર, થોડોક ટાઈમ નીકાળીને તમે આ વિડીયો જોઈ લેજો, કારણ કે મેં ટાઈમ ટેબલ માટે વિડીયો મૂક્યો છે. બરાબર, કે જે ટાઈમ ટેબલ છે તો કે સમાજ માટે ખાસ મેં મૂક્યો છે, કારણ કે સમાજમાં તમારે જે એક્ઝામ આપવાની હતી એ એક્ઝામ હવે 18 તારીખે આવી ગઈ છે. તો પ્લીઝ મિત્રો જોઈ લેજો એકવાર ટાઈમ ટેબલ અને મસ્ત તૈયારી કરજો. ઓકે.